તો વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાશે અને આજવા સરોવરના ખોલવામાં આવશે 62 દરવાજા। આજવા સરોવરનું રૂલ લેવલ જાળવવા નિર્ણય લેવામાં આવ્યો। હાલ આજવા ડેમની જળ સપાટી 211.25 ફૂટ છે અને આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની જળ સપાટી વધશે। વડોદરાના નીચાણવાળા વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે। વાઘોડિયાના મામલતદાર કચેરી દ્વારા આ અંગે જાહેરાત પણ કરી દેવામાં આવી છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા પ્રશાંત ગજ્જર। પ્રશાંત, આજવા સરોવરમાંથી આજે પાણી છોડવામાં આવશે અને જે તેની મહત્તમ સપાટી છે ત્યાંથી 4 ફૂટ દૂર છે। ઓવરઓલ ત્યાં પરિસ્થિતિ શું છે? બિલકુલથી વડોદરા શહેરમાં આજે વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે અને ધમાકેદાર બેટિંગ કરી રહ્યા હતા। ત્યારે વડોદરા શહેરમાં 8 ઇંચ વરસાદ પડ્યો હતો અને વિશ્વામિત્રી નદીની સપાટી જે છે 22 ફૂટ ઉપર પહોંચી છે, જ્યારે આજવા સરોવર છે તેની સપાટી 211.25 ફૂટ ઉપર પહોંચેલી છે અને હાલ જે આજવાની સપાટી છે તેને 211 ફૂટ ઉપર લાવવા માટે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવશે। 62 દરવાજા જે છે ખોલવામાં આવશે, જેને પગલે વડોદરા શહેરની જે વિશ્વામિત્રી નદી પસાર થાય છે એ વિશ્વામિત્રી નદીના પાણીની જળ સપાટી જે છે વધવાની શક્યતાઓ રહી છે। આજવા સરોવરમાંથી પાણી જ્યારે છોડવામાં આવે છે ત્યારે વિશ્વામિત્રી નદી સુધી પહોંચતા 4 કલાક જેવો સમય લાગતો હોય છે। ત્યારે આ જે વિશ્વામિત્રી નદીની જળ સપાટી છે તે 22 ફૂટ ઉપર પહોંચી ચૂકી છે અને જ્યારે આજવામાંથી પાણી છોડવામાં આવશે ત્યારે એની જળ સપાટી છે તે ભયજનક સ્થિતિ ઉપર પહોંચે તેવી શક્યતાઓ છે, જેને પગલે વહીવટી તંત્ર સાબદું બન્યું છે અને જે વિશ્વામિત્રી નદીની આસપાસના નીચાણવાળા વિસ્તારો છે તેમાંથી 1000થી વધુ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે। ત્યારે વિશ્વામિત્રી જે નદી છે તેની જળ સપાટી ભયજનક જળ સપાટી જે છે જે 26 ફૂટ ઉપર છે અને હાલ 22 ફૂટ ઉપર વિશ્વામિત્રી નદી પહોંચી ગઈ છે। ત્યારે જે આજુબાજુના વિસ્તાર છે, સયાજીગંજ વિસ્તાર છે, તે સૌથી પહેલાં ત્યાં પાણી ભરવાની શરૂઆત થતી હોય છે, જેના કારણોસર વહીવટી તંત્ર દ્વારા આસપાસના જે પરશુરામનો ભઠ્ઠો છે, બીજા અન્ય વિસ્તારો છે ત્યાંથી 1000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। બિલકુલ પ્રશાંત, પણ શું સંભાવનાઓ લાગે છે, શક્યતા શું રહેલી છે? કારણ કે માત્ર 4 ફૂટનું અંતર છે વિશ્વામિત્રીનું અને આજવા સરોવરના 62 દરવાજા ખોલવામાં આવ્યા। આ પાણી જો ત્યાં પહોંચે છે તો શું પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે ખરી? બિલકુલથી આજવા સરોવરમાંથી જ્યારે પાણી છોડવામાં આવી રહ્યું છે ત્યારે 4 કલાક પછી તે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીમાં જે વિશ્વામિત્રી નદીની જળ સપાટી છે તેમાં વધારો કરતી હોય છે। ત્યારે વિશ્વામિત્રી નદીની 26 ફૂટની જે સપાટી છે તે ભયજનક સપાટી ગણવામાં આવે છે, પરંતુ જ્યારે વિશ્વામિત્રી નદી 24 ફૂટ ઉપર જ પહોંચે છે ત્યારે સયાજીગંજ વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું શરૂઆત થતી હોય છે અને 26 ફૂટ ઉપર વડોદરા શહેરમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતું હોય છે। પરંતુ અત્યારે વિશ્વામિત્રી નદી 22 ફૂટ ઉપર છે અને હાલ વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ રાતે બી વરસાદ પડી શકે છે એવી સંભાવના છે। ત્યારે વરસાદ જો વધારે ખાબકે અને વિશ્વામિત્રી નદીનું જળ સપાટી જે છે તે 24 ફૂટ ઉપર બી પહોંચી જશે તો વડોદરા શહેરમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ સર્જાય તેવી સંભાવના રહેલી છે, જેને લઈને વહીવટી તંત્ર બી સાબદું થયું છે અને અનેક વિસ્તારોમાંથી સ્થળાંતર કરાવવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે। બિલકુલ પ્રશાંત, આભાર તમામ માહિતી આપવા માટે। તો આ પરિસ્થિતિ છે અત્યારે વડોદરાની, કારણ કે વિશ્વામિત્રી નદી માત્ર 4 ફૂટ અંતર છે અને તેવામાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવશે। 62 દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। આ પાણીનો પ્રવાહ વિશ્વામિત્રી સુધી પહોંચશે અને આજવા ડેમની હાલની જે જળ સપાટી છે માત્ર 4 ફૂટનું અંતર છે।